જય સોમનાથ, જય દ્વારકાધીશ। તો ભાઈ આપણે હતા રાજકોટમાં, રાજકોટથી આપણે જવાનું હતું મોરબી માટે। તો ભાઈ અહીં કાઢ્યું હતું ડ્રાઇવરજન, એ ડ્રાઇવરજનમાં થોડોક ટ્રાફિક હતો કેમ કે આપણી ગાડી પડી હતી પાર્કિંગમાંથી બહાર કાઢીને આપણે નીકળી ગયા હતા મોરબી જવા માટે। તો ભાઈ અહીં તો ટ્રાફિક જોઈને આપણે બહાર કાઢવાની હિંમત નહોતી થતી ને ફાઇનલી પછી આપણે પહોંચી ગયા હતા મોરબી, જ્યાં આપણે પહેલાં પોઈન્ટે લોડિંગ કરવાનું હતું, એ લોડિંગ પોઈન્ટે। ને ભાઈ આપણા પેલેટ આવવા માંડ્યા હતા એક પછી એક, ને મજૂર પ્લાનિંગ કરતા હતા કઈ રીતે ભરવી, કેમ કે આપણે 2x4ની લાદી હતી ને આપણે જવાનું છે આંધ્રપ્રદેશમાં, કેમ કે આપણે ઝાઝા સમય પછી આપણા જૂના રૂટમાંથી જઈશું, કેમ કે લાદી હતી બંધ ને ભાઈ લાદીનો સ્ટોકે સારો કરી લીધો હતો કંપનીવાળાએ, અને આપણે એક પોઈન્ટ ભરાઈ ગયો હતો ને એક પોઈન્ટ બાકી હતો। તો આપણે આ પહેલા પોઈન્ટે ભરીને બીજા પોઈન્ટે જઈને સૂઈ જવાનું હોય રોટી પાણી ખાઈને। જો આ રીતનો લાદીનો સ્ટોક હતો ને ભાઈ એટલો સ્ટોક છે તો એ ગુજરાતની અંદર મંદી જતી નથી ભાઈ, મંદીનો માહોલ બહુ છે, કેમ કે આપણી 6 દી ગાડી પડી રહી ને 7મે દી આપણી ગાડી લાગી ભરવા। ચાલો મળીએ એક નવો વિડીયોમાં। જય શ્રી રામ।